મને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9 વાગી ગયા છે તો હું બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં છો? મિત્રો, હું પણ મજામાં છું. તો છે ને શું કરું, જો બેસી ગઈ છું. આવી બધું ફટાફટ પાણી બાણી ભરીને, અને બહાર તો વરસાદ ચાલુ છે. શાકભાજીવાળા હજુ આવ્યા નથી. આ વરસાદનો બિચારા કેવી રીતે આવે બધું લઈને. તો ત્યાં લગીને શું કરું બેસી રહીને. પછી આરતી બી કરવાની છે, જમાડવાના છે. તો પહેલાં બનાવી દઉં રોટલા. તો બધું લઈને બેસી ગઈ છું. મીઠું બધું તૈયાર, રોટલો બધું. તો ફટાફટ પહેલાં રોટલી બનાવી દઉં. જો ઘરે રહીએ ને તો આવું બધું કામ કરવું પડે. આ તો કરવું જ પડે ને. બતાવું તમને શું કામ કરો છો બતાવો. જો આ બધું શાકભાજી આવે છે ને, આ બધું શાકભાજી અલગ અલગ કરવું પડશે. ચાલો કરો તારે. હા તો ચલો. મને રોટલી બનાવવા દેશો તમે? બધું મૂકી દો, પછી હું કરીશ સરખું. ઘરે રહ્યા છે તો મને લમણા લેવાના. ભીંડા જો મેં બધું સરસ રીતે ગોઠવી દીધું છે. ભીંડા શાકભાજી લાયા બતાવો ખરા. જો તમે ઘેર છો તો. ભીંડા, બટાકા, પછી કાંદા, ટામેટા, ધાણા મરચાં બધું લાવી દીધું છે. અને આ બાજુ રોટલી થઈ રહી છે, બરાબર ને? હવે ચલો તો હવે મારું કામ પતી ગયું. ના, કાપવાનું કોણ કાપશે? કોણ બરાબર, કાપશે કોણ? હવે મારું જેટલું કામ હતું એટલું પતી ગયું. પણ તમારી ફેવરેટ વસ્તુ લાયા છે એ તો બતાવો. થેલીમાં છે આ બનાવવાનું શું છે તો બતાવો. હા, તો આમ જ છે. શું કહેવાય આને? મગ મઠિયા. કઠોળ છે, મગમઠિયા. બહુ ભાવે છે. મગમઠિયા મારી ફેવરેટ ભાજી છે. ચલો તો મારું કામ પતી ગયું, બરાબર? શાક કહેવાય. મારું કામ પતી ગયું. કાપવા તો લાગે બકા. ચલો તો હવે તમે રોટલી બોટલી બનાવો, પછી જમવાનું થાય એટલે મને બોલાવજો. ચલો. હા, જો આરતી નહીં કરવાની. હા તો હવે રાખું છું, બરાબર? ચલો તો હું તમને બતાવું. અહીંયા રોટલી થાય છે. જો રોટલીનું કામ ચાલુ છે. શાક બનાવવાનું બાકી છે, કઠોળ. હા, એટલે હજુ મારે કલાક વેઇટ કરવો પડશે જમવા માટે, બરાબર? ચલો તો પછી મળીએ પછી થોડી વાર પછી. જમવાનું મારું બની ગયું છે. સોરી હા, ચશ્મા પહેરી. જમવાનું બની ગયું મારું. જો રોટલી પણ થઈ ગઈ. હા, નાની નાની રોટલી છે ને, કાનુડા માટે ને ગણપતિ બાપા માટે છે. બીજા બધા મોટા. અને જો મગ મઠિયાનું શાક મસ્ત કુકરમાં બનાવી દીધું. જોઈ લો, જમવાનું બની ગયું છે. મગ મઠિયાનું શાક ને રોટલી. પેલી ગાયની રોટલી છે, ગાયને જમાડી આવું. અને ગણપતિ બાપાને પણ ભોગ લગાવી દઉં, કાનાને પણ જમાડી દઉં. તો બહુ બધું કામ છે. વાસણ બધું ઘસી નાખ્યું. ઘરમાં એકદમ જો ચોખ્ખું કરી દીધું. ગેસ પણ ચોખ્ખો થઈ ગયો. તો ફટાફટ થઈ ગયું છે મારું કામ. ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારી લાગે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. અને વધુમાં વધુ શેર કરજો. અને કંઈ ભૂલચૂક થઈ હોય તો કોમેન્ટ કરજો. વિડીયો કેવી તમને લાગી તે પણ કોમેન્ટ કરજો. અને કેવી વિડીયો તમને ગમે છે તે પણ જરૂરથી કોમેન્ટ કરજો. જે કંઈ બી હોય એ કોમેન્ટ કરજો મિત્રો. અને આજનું મારું જમવાનું કેવું છે એ પણ કોમેન્ટ કરજો. બધું જ. ચાલો મિત્રો, વિડીયોને કરું છું એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારી લાગે લાઈક, શેર, કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.